नर्मदे हर। आज गुरुवार 10 तारीख અને સુદ પક્ષ બીજ અંધારી બીજ। આ ઓમકારેશ્વરની અંદર ગજાનન આશ્રમ છે। ગજાનન આશ્રમ તમે જોઈ શકો છો। गजानन आश्रम संस्था शेरागांव महाराष्ट्र सेवा केंद्र से आश्रम है मोटो। आश्रम नी अंदर आपणे अहींया उतारो है आपणो, तो गेट नी अंदर एंट्री करीए छीए आपणे। તમે જોઈ શકો છો કે બહુ મોટો આશ્રમ છે। યારે ગજાનન મહારાજનો આશ્રમ છે। આ ગજાનન મંદિર છે। આ રસોડું છે નર્મદે હર। नर्मदे हर ये गजानन मंदिर है। आ गजानन मंदिर है, આપણે જોઈ શકીએ છીએ। અંદર જવાની એન્ટ્રી નથી, આપણે ફોટા પાડવાની એટલે અહીંથી પાછા આવીએ છીએ। ગજાનન આશ્રમની અંદર અહીંયા આપણે ઉતારો છે આપણો। તમે જુઓ બહુ મોટા મોટા વોલ બધા ઘણા બધા છે અહીંયા। આ ગજાનન આશ્રમ તમે જોઈ શકો છો। આજે પરિક્રમા પૂરી થઈ છે 10 તારીખે 2 વાગે આપણે પરિક્રમા પૂરી કરી છે। આ અહલ્યા દેવીનું સ્મારક છે। અહલ્યા દેવીનું સ્મારક આજે 10 તારીખે આપણે પૂરી કરી છે પરિક્રમા। આ ગજાનન આશ્રમ છે ઓમકારેશ્વરની અંદર। અહીંથી પરિક્રમા આપણે ઉઠાવી હતી અને અહીંયા પૂરી કરીએ છીએ આજે। હજુ જળ ચડાવવાનું બાકી છે, જળ ચડાવી નાખીશું આજે। એટલે લગભગ જળ આપણે સાંજે ચડાવી દઈશું। અને માધનતા પર્વતની પણ આપણે પરિક્રમા કરવાની બાકી હોવાથી 8-10 કિલોમીટરની છે, તો એ પરિક્રમા પણ આપણે કરીશું માધનતા પર્વતની, કે જે અરુણ મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે। બહુ સરસ મસ્ત આશ્રમ છે, એકદમ ક્લીન ચોખ્ખો આશ્રમની અંદર આપણે જુઓ તમે જોઈ શકો છો કે અહીંયા રોકાવા માટેના મોટા મોટા બિલ્ડિંગો પણ છે અને હોલ પણ છે। આ હોલ નંબર 2 છે। તો અહીંયા આપણે આ પરિક્રમામાં જે દિવસે અહીંથી ઉઠાઈ હતી પરિક્રમા અને અહીંયા આજે પૂર્ણ થાય છે। આ હોલ છે। આ હોલની અંદર આપણે જે યાત્રિકો જે પરિક્રમા પૂરી કરીને બધા જે આવેલા છે એમને અહીંયા આશરો આપવામાં આવેલો છે। અને અહીંયા બધા આ પરિક્રમાવાસીઓ અહીંયા જે બધા ત્યાં રોકાય છે અને આરામ વિશ્રામ કરે છે, જળ ચડાવી અને અહીંયા ભોજન પ્રસાદી લે છે। તો અહીંયા આપણે આ હોલની અંદર નર્મદે હર। આ આપણા ગુજરાતી માણસો છે બધા, અને પરિક્રમા પૂરી કરીને અહીંયા પણ પહોંચ્યા છે। નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર। આપણા ગુજરાતી માણસ છે। નર્મદે હર। તમે જોઈ શકો છો કે આપણે બધા પરિક્રમાવાસીઓ બેઠેલા છે આ હોલની અંદર। પરિક્રમા પૂરી કરીને આવેલા જે છે તે બધા અહીંયા બેઠેલા છે। નર્મદે હર, નર્મદે હર।
તદીયપાદ પંકજમ નમામિ દેવી નર્મદે તદીયપાદ પંકજમ નમામિ દેવી